રાજ્યોમાં મેઘ તાંડવની સ્થિતિ છે। હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધી આ પહાડો પર કુદરતનો આકાશી કહેર છે। નદીઓના જળસ્તર વધી રહ્યા છે અને લોકોની મુશ્કેલી પણ વધી રહી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 15 જુલાઈ સુધી દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી શકે। દેશમાં મુશળધાર કેર। પહાડો પર વરસી રહી છે આફત। ઉત્તરાખંડમાં તૂટી રહ્યા છે પહાડ। હિમાચલમાં ભૂસ્ખલનથી ખતરો। ઉત્તર ભારતમાં પ્રચંડ પ્રહાર। આપણા ગુજરાતમાં હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોની વધી ગઈ છે મુશ્કેલી। આ તસવીરો ઉત્તરાખંડથી સામે આવી છે, જ્યાં ગંગા નદીએ ધારણ કરી લીધું છે રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। ઋષિકેશમાં હાલ ગંગા નદીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે, તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લીધે નદીનું જળસ્તર હજુ વધવાની આશંકા છે, જેને પગલે તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે। लगातार पहाड़ों में बारिश हो रही है, जिससे कि गंगा जी का जल स्तर लगातार बढ़ते हुए जा रहा है, जिसके अंतर्गत सुरक्षा की दृष्टिगत यहाँ पर प्रशासन द्वारा हमारे एसडीआरएफ कमांडेंट महोदय के आदेशानुसार यहाँ पर घाट ड्यूटी लगाई गई है, जिसमें हम बार बार यहाँ से अनाउंसमेंट के जरिए भी और घाटों के किनारे बार बार जाके लोगों को अवेयर कर रहे हैं कि गंगा का जल स्तर ऊपर से बढ़ रहा है, कि आप गंगा घाटों से थोड़ा दूरी बना के रखें। ભારે વરસાદના કારણે હવે ભૂસ્ખલનની પણ ઘટનાઓ સામે આવી રહી છે। ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં સતત વરસાદને કારણે નવી ટિહરીના સી બ્લોક ટાઇપ 3 સરકારી આવાસીય પરિસરમાં ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે। ખતરાને ધ્યાનમાં રાખીને પ્રશાસને ત્યાં રહેતા 3 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિયાના ચટ્ટી પાસે યમુનોત્રી હાઈવે અને નાલુ પાણી પાસે ગંગોત્રી હાઈવે ભૂસ્ખલનને કારણે બંધ છે। યમુનોત્રી માર્ગ બંધ થવાથી લગભગ 1000 યાત્રીઓ ફસાયા છે। 10 જિલ્લાઓમાં વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। પિથોરાગઢમાં આદિ કૈલાશ માર્ગ પથ્થરો પડવાથી બંધ છે। હરિદ્વારમાં રસ્તાઓ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે, એટલે આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા નથી। આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિરમૌર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે। ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે। હવામાન વિભાગે જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે ભૂસ્ખલન, અચાનક પૂર, વૃક્ષો પડવા અને રસ્તાઓ બંધ થવાનો ખતરો યથાવત છે। હવે જો ઉત્તર પ્રદેશમાં પણ કેવી રીતે વરસી રહ્યો છે મુશળધાર કેર। ઉત્તર પ્રદેશના 69 શહેરોમાં વરસાદ થયો છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની અલગ અલગ ઘટનાઓમાં 13 લોકોના મોત થયા। બુલંદ શહેરમાં મસ્જિદની જૂની દિવાલ પડવાથી એક જ પરિવારના 2 લોકોના મોત થયા। હરદોઈમાં 2 બહેનો નદીમાં તણાઈ ગઈ છે। દેશની રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। હવામાન વિભાગે દિલ્હી એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગામી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોની ગરમી અને ભેજમાંથી રાહત મળી છે। હવે જુઓ આ તસવીરો પશ્ચિમ બંગાળથી સામે આવી રહી છે। કુચબિહાર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગે આગામી 15 જુલાઈ સુધી પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે।
ખાસ કરીને દાર્જિલિંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર, કાલિમ્પોંગ, કૂચબિહાર, નદિયા, પૂર્વ બર્ધમાન અને કોલકાતા જેવા વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે વીજળીના કડાકા, તેજ પવન અને સ્થાનિક સ્તરે પાણી ભરાવાની શક્યતા અંગે પણ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ત્રિપુરામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદને કારણે 3 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. નદીઓમાં જળસપાટી વધવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લગભગ 11,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. પ્રશાસન અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સતત વરસાદને કારણે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદનું અનુમાન છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ સતત વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, TV9.